અમદાવાદના ત્રાગડની સામે આવેલ હોટલ હિલોકની સામેનો જે યુટર્ન છે બંધ કરી દેવામાં આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા। અવારનવારની રજૂઆત બાદ આખરે યુટર્ન નહીં ખોલતા આજે રહીશોએ ચક્કાજામ કર્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જસ્ટિન પરારા, અમદાવાદ આમતક બ્યુરોમાંથી। અમદાવાદ મહાનગરપાલિકાની મનસ્વી કામગીરી સામે જનતાનો રોષ ફાટી નીકળ્યો હતો। હિલોક હોટેલ જે રિંગ રોડ પર આવેલી છે તેની સામેનો જે યુટર્ન છે અચાનકથી 10-15 દિવસ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના લીધે ત્યાંના આમ આદમી અને લોકલ રહીશોને ખૂબ જ તકલીફ પડી રહી છે। લોકોને ઘરે જવા માટે 2 થી 3 કિલોમીટરનો લાંબો યુટર્ન લેવો પડે છે અને ભયંકર ટ્રાફિકનો સામનો કરવો પડે છે। હવે જોવાની વાત એ છે કે આજે રહીશો રસ્તા પર ઉતરી ગયા છે અને રસ્તા રોકો આંદોલન આજે ચાલુ કર્યું છે। તેમાં આપ નેતા હાર્દિક જે પોતે એડવોકેટ છે તેમના સમર્થનમાં આવ્યા છે અને ત્યાં હિલોક હોટલની સામે ધરણા પ્રદર્શન ચાલુ કરેલું છે। હવે જોવાનું એ રહ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાની સામે નમતું જોકે છે અને આ યુટર્ન ક્યારે ખુલ્લો મૂકે છે તે જોવાનું રહ્યું। મારું નામ છે એડવોકેટ હાર્દિક ઉમતિયા, ચાંદખેડા બોર્ડમાં પ્રમુખ છું આમ આદમી પાર્ટી તરફથી, અને જનતા માટે, જનતાને પડતી તકલીફો દૂર કરવા માટેના કામ અમે કરી રહ્યા છીએ। રસ્તો કેમ આજે તમે બંધ કર્યો? આજે રસ્તો જે બંધ કર્યો છે જનતાએ અને અમે બધા સાથે રહીને બંધ કર્યો। રસ્તો બંધ કરવાનો નથી, આ જે ખોલવામાં આવ્યું છે ખોલવા માટે પબ્લિક ઉભી રહી છે। એ રીઝન માત્ર એટલું જ છે કે આ જે હિલોક હોટલની સામે બંધ કરવામાં આવ્યો છે રસ્તો, એના કારણે જનતાએ 3 કિલોમીટર ફરીને આ બાજુ ચાંદખેડા જવું પડે છે। એટલે ચાંદખેડાવાળી જનતાને અને સમગ્ર જનતાને પડતી તકલીફો દૂર કરવા માટે જનતા અને અમે સાથે અહીંયા ઉપસ્થિત થયા છીએ। રસ્તો કોના દ્વારા બંધ કરવામાં આવે? સરકાર બીજેપીની છે એટલે બીજેપીના કહેવા ઉપર જ રસ્તો ખુલે અને રસ્તો બંધ થાય। પણ હું સરકારને એટલું કહેવા માંગુ છું કે તમે જનતાને પડતી તકલીફો પહેલા જુઓ, પછી તમારા ડિસિઝનો લો। આ તમારા ડિસિઝનમાં જનતાને આટલી બધી જે તકલીફો પડી રહી છે એનું શું? કોઈ પણ મોટો મંત્રી કે નેતાઓ આવે એટલે તાત્કાલિક રોડ રસ્તા તૂટેલા ફૂટેલા સુધારી દેવામાં આવે છે, રાતોરાત બધું નવું કરી દેવામાં આવે છે, અમુક રસ્તાઓ ખોલી દેવામાં આવે છે અને અમુક બંધ કરી દેવામાં આવે છે। તો મારો કહેવાનો મતલબ એટલો છે કે આ જે નેતાઓ માટે કામ કરવામાં આવે છે એ જ કામ જનતા માટે કેમ નથી થતું? રસ્તો નહીં ખોલવામાં આવે, આ જે ડિવાઈડર જે કટ છે તે નહીં ખોલવામાં આવે તો આગળના એક્શન આગળના એક્શન આનાથી પણ વધારે ઉગ્ર પ્રદર્શન થશે। જનતા માટે અમે રાત દિવસ એક કરીને લડી રહ્યા છે અને લડીશું, અને એમાં ભલે સરકારની સામે લડવામાં આવે તો સરકારની સામે પણ લડીશું। લોકો દરરોજના હેરાન થાય છે, કેટલાય લોકો દરરોજના હેરાન થાય છે। ભાજપ સરકારે જ પરિપત્ર આપીને આ બંધ કરાવ્યું છે। રોજના લોકો બીમાર પડે છે, એમ્બ્યુલન્સ આવે છે, કેટલી ભીડ થઈ જાય। નાનામાંથી 1 વે છે, ખાલી કોઈને આવવા જવાની બહુ તકલીફ પડે। વિદ્યાર્થીઓને દરરોજ સ્કૂલે જવામાં તકલીફ પડી જાય, કોઈના પેટનું પાણી હલતું નથી।